હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, આજે છે બે વસ્તુ. પહેલી છે આજે છે પ્રથમનું બર્થડે એન્ડ બીજું અમારા ઘરે કર્યું છે પૂર્વજું. તો મારા મમ્મીએ બધું બનાવીને તૈયાર કર્યું આખી. કૃષ્ણ બી અત્યારે સેજ કરે છે એન્ડ બધાનું જમવાનું છે જે અમારે જ ઘરે છે. શું બનાવી દીધું અત્યાર સુધી? દાળ બનાવી, ભાત બનાવ્યો છે, શાક બનાવ્યું છે, લાડવા થઈ ગયા તૈયાર, દાળ થઈ ગઈ છે, બધું તૈયાર થઈ જાય પછી બધું પતી ગયું છે. બસ હવે ઓલમોસ્ટ બધું પતી જ ગયું છે. હવે ખાલી બનાવવાની છે પૂરી એકલી બાકી, પૂરી વાળવાની બાકી છે. બસ પૂરી બનાવવાની બાકી છે. હા તો હેડો થોડું ગાઈઝ, હું એક ઓલાનો મસ્ત જે અવાજ નીકળે છે ને એ હું બતાડું. એક જ ખાલી ડિજિટ બાકી, પાછળ તમે અવાજ ખાલી સાંભળજો, બહુ મસ્ત છે. જોજો, સાંભળજો. મસ્ત જબરજસ્ત અવાજ આવે છે. ગાઈઝ, આ ટી શર્ટ લાવ્યો છું હું અત્યારે શોપિંગ કરીને આવ્યો છું. થોડું જલ્દી દેખાશે આ વ્લોગ્સમાં, તમને અત્યારે ખોલીને નહીં દેખાડતો. જો ગાઈઝ, આ અમારું પૂર્વજુક થઈ ગયું છે અહીંયા. અને લંચમાં છે ભાત, લાડવો, દાળ, બટાકાનું શાક અને પૂરી. ભાવના બા પૂરી તળે જ અત્યારે. પૂરીની અત્યારે તો પાપડ તળે છે. પૂરી તળાઈ ગઈ આજે બધી. જેમ જેમ જરૂર પડશે એમ એમ બનશે, બરોબર ને? શું લાડવો દેખાડો? લાડવા ક્યાં છે? શોર્ટમાં કહી દો બધાને. મસ્ત ઘીમાં લટપટ બટાકાનું શાક, દાળ ના પાપડ. ક્યાં આવ્યા છે ગાઈઝ અત્યારે આપણે? જીગા દાદા ટિફિન આપવાનું ગાઈઝ. અત્યારે હું પપ્પાને ટિફિન આપવા આવ્યા છે. અને તો ધાર્મી ભાઈ અમારા માન જ નહીં ને અમાર તો. હેડો, જે આવે એના જોડે હેડો, જે આવે એના જોડે હેડો નહીં. વાડી ગઈ. અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને કંઈ પ્લાન નથી મારો. તો એવું વિચાર છે કે ભાઈ મમ્મી પપ્પા જોડે જોઈએ. એ કહે છે કે ક્યાંક તાર જવું હોય કે જ્યાં એમ ન જવું હોય ત્યાં જઈશું. કેમ કે હવે મારા પપ્પાના જે છેલ્લી મતલબ કે રજા છે, કાલથી ફરથી બધું ચાલુ થઈ જશે. એન્ડ આજે થોડુંક વ્લોગ એટલો ખાસ બન્યો નથી, બટ આવશે ધીમે ધીમે. આમ ધાર્મી બેન આવશે એટલે વ્લોગ બનશે આપણો. આ જો ગાઈઝ, આ અમે ફ્રૂટી જેવું લાવ્યા હતા. કંઈક આ બીજું જ નામ છે આનું, કંઈક મેંગોથી છે કંઈક. અને આ એક ધાર્મીને અમે આપીએ છીએ. જો આ આખું હવે ખોલીશ પેકેટ હું. કેમ? સ નહીં છે, અમારે આમલી જવાનું છે. કેમ જાવ છો આમલી? શું આનો મળવા કે માંડવી જ? માંડવી જ એટલે જ આવ છો. ભુવાજી વાળું ગાનો હવાર ગાતી હતી. બોલ બોલ. જણા જણા ઘૂઘરા વાગતા. શું લાયા? લે આ જો, આ બધે અહીંયા ચોટાડી છે. જો તું એકલી હે? આ દિવાલ ઉપર તું ચોટાડે છે. મારી દિવાલ બગાડે છે. કોને? જો મારી વાત સાંભળ. ઘરમાં કંઈ પણ મિસ પેલું થશે ને, ખોવાઈ જશે કે કંઈ પણ થશે ને, તો તારું જ નામ આવવાનું છે. કેમ કે બધું તું જ કરે. દેખાડ તો મને, દેખાડ તો ખરી. પણ આમ હા, પણ એમ નહીં. મારી વાત સાંભળ. તું કંઈ પણ નહીં કરે ને તો એ તારું જ નામ ચડશે કે ભાઈ ધાર્મી આ વસ્તુ કરી. સમજી તું? એટલે આપણે જો સારું તું કહી દેજે, પણ એવું કહેજે મેં નતું કર્યું. હા ને? રીસાઈ ગઈ. કેમ રીસાઈ ગઈ? ક્લે લઈ લીધી તારી? અત્યારે અમે આ મંદિરે આવ્યા હતા. જો ત્યાં બહુ મસ્ત મંદિર છે, બટ અત્યારે એમાં પોપટ થઈ ગયો છે કે આ મંદિર અત્યારે બંધ છે. તો હવે અમે જઈએ પાછા થોડું. આ ગાઈસ જો, આ કે અમે મંદિર આવ્યા હતા બટ 7 વાગે બંધ થઈ જાય છે. અમે 7:45 આવ્યા છે અત્યારે. ગાઈસ, અત્યારે મારો ભાઈબંધ આવી ગયો નાનપણનો. કેમ છો? અને આપણા ભાઈ છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાર્યકર્તા છે. થોડા પિક્ચર આવે છે ભાઈની સૂન. નામ રિવીલ કરીશું થોડાક ટાઈમ પછી, નવેમ્બરમાં. અને આ ભાઈનો બહુ સપોર્ટ છે મારા હાથે. અત્યારે મને ઘણું બધું શીખવાડ્યું છે, જેનાથી વિડીયોની ક્વોલિટી આપણી બહુ સારી થશે. ચલો મળીએ પછી. હેડો, હવે ક્યાં જવું છે પણ? તમે પોતે ગાઈઝ અત્યારે અમે આવ્યા છે ડિનર કરવા માટે ખોડિયાર ગાંઠિયા, અને અત્યારે જો વેઇટિંગ બહુ છે અમારે,
એમાં પપ્પા ત્યાં બેઠા છે, અત્યારે વેઇટિંગ બહુ છે. જો મસ્ત હોટલ છે, હજુ કલાકનું વેઇટિંગ દેખાડે છે અહીંયા. ગાઈઝ અત્યારે ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો છે અને બહુ વેટિંગ છે અત્યારે. તો જોઈએ હવે બીજે ક્યાંય તપાસ કરીએ છે. ભાઈ અમારા બીજે એક તપાસ કરે છે, પણ ચેટિંગ એટલે પહેલાં તપાસ કરતા હતા. જોઈએ બીજે ક્યાંય મેળ પડે છે કે નહીં પડતો. નકર ભાઈ હવે અહીંયા હજુ કે કલાક થશે, આ ધાર કે કલાક થશે ને હજુ કે કલાક થશે. જોઈએ હવે બીજું તો શું, હવે ઓપ્શન નહીં તો હવે આ જ કરી શકીએ, વેટિંગ. કીધું તું મેં મારા કેફે ઉપર જઈએ, પણ આ લોકો આવું જ નહીં મારા કેફે ઉપર. એ તો કેફે થોડું દૂર પડી જાય, એટલે આપણે હોય વાંધો નહીં. આ બધા મોટા માણસો છે ને યાર, શું કરીએ હવે. તો ગાઈઝ મારા કેફે ઉપર એક વખત આવજો, વિઝિટ કરજો. તમને બહુ જ વાઇબ અને જે તમને એમ્બિયન્સ જે જોઈએ ને કપલ્સ ને એના ફેમિલી વાઇબ્સ, તો ત્યાં આગળ તમને મજા આવી જશે. કપલ ને ફેમિલી બંને બધા ફેમિલી કેફે છે આપણું. ત્યાં આગળ મજા આવી. કયું કેફે છે કહી દો. કેફેનું નામ છે યુનિક્સ કેફે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ઇન્સ્ટાગ્રામમાં. અમે બધા ફ્રેન્ડ સર્કલ બધા દિવાળીનું આ ગ્રુપમાં જમવા આવ્યા છીએ બહાર હા, ખોડલ ખાટેવાડી હોટલમાં. હોટલનું નામે ફેમસ થયું. ગાઈઝ અત્યારે 10-15 સેકન્ડ માટે આખું આ લાઇટ બાઇટ બધી જેટલી દેખાય છે ને બધી બંધ થઈ ગઈ હતી. એકદમ અંધારું ધપ થઈ ગયું હતું. પણ આ મસ્ત, આ લાઇટો છે ને મસ્ત લાગે. અમે તો અવાજ પેલો નાનપણમાં અવાજ આપણે કેવું કરીએ કરવા લાગ્યા હતા. ગાઈઝ અત્યારે અમે ખાઈ પીને બહાર નીકળી ગયા છે હોટલની, એન્ડ હવે જઈએ છીએ ઘરે. કૃષ્ણા આવી કીધું થોડો બ્લોગ શૂટ કરવાનું, જોઈએ કરે છે કે નહીં. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગયો છું. મમ્મી પપ્પા થોડુંક એમના જોડે વાત કરવા રહ્યા છે, પણ મેં કીધું હવે રોજનો એક જ વાર ડાયલોગ ફિક્સ છે, થાક લાગે. હવે થાકી જ બહુ જ જવાય છે. પણ સાચું કહું, બધું આ કરવો જોઈએ, એડિટિંગ કરતાં મારે 2 કલાક થશે. તો આ વિડીયો ગાઈઝ હું આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈઝ હું આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. એન્ડ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો.